હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 11 વિષય ઇંગ્લિશ. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે અંગ્રેજી વિષયની જે પેપર સ્ટાઇલ છે એના વિશે ચર્ચા કરેલી હતી ધોરણ 11, બરાબર. તો આઈ હોપ કે તમે તમારી બુકની અંદર એ પેપર સ્ટાઇલ છે એ સારી રીતે લખી લીધી હશે. અને આજના જે વિડીયો લેક્ચરની અંદર આપણે શરૂઆત કરવાની છે એ છે ટોપિક છે એસે રાઇટિંગ. તો તમારે બુકમાં જે કંઈ પણ એસે સમજાવું તમારે તમારી બુકની અંદર એસે છે એ લખી લેવાનો છે. કેવી રીતે લખવાનો છે? તો સૌથી પહેલાં ઉપર હેડિંગ લખવાનું એસે રાઇટિંગ અથવા તો પેરેગ્રાફ રાઇટિંગ. સેક્શન ઈ માર્ક્સ તો કે 6. ધોરણ 11ની અંદર 6 માર્કમાં પૂછાઈ જાય એસે. હવે સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે એસે છે કેવી રીતે લખો. તો જનરલી વિદ્યાર્થીનો પ્રશ્ન એ નથી હોતો કે કેવી રીતે લખો. વિદ્યાર્થીનો પ્રશ્ન એવો હોય છે કે કેટલા પેજ ભરવા, બરાબર. તો એસે રાઇટિંગ છે એની અંદર તમે કેટલા પેજ ભરવા, તો કેટલા પેજ ભરવા એ અગત્યનું નથી, એસે કેવી રીતે લખવો એ અગત્યનું છે. તો સામાન્ય રીતે એસે કઈ રીતે લખવાનો હોય તો કે જનરલી 3 ભાગની અંદર એસે છે એ ડિવાઈડ હોય છે. એક પ્રસ્તાવના આવે, ત્યાર પછી મેઇન બોડી પાર્ટ્સ હોય છે અને પછી છે કન્ક્લુઝન હોય, બરાબર. તો આ રીતે એસે છે એ લખાતો હોય છે. પણ આપણે છે ને એની સાચી મેથડથી લખતા નથી. બીજી વસ્તુ કે તમને કોઈ ગ્રામર બુક તમે ફોલો કરતા હોય તો ગ્રામર બુકની અંદર એસે છે, બરાબર. ગ્રામર બુકમાં એ તમને આપેલો હોય તો તમે બેઠે બેઠું લખી નાખો તો તમને પૂરા માર્ક્સ મળી જાય? તો કે ના, પૂરા માર્ક્સ ન મળે. શું કામ? તો એસે છે ને તમારે લખવો હોય તો એની અંદર તમારે કહેવતો, મુહાવરા, કોઈ સ્લોગન છે, કોઈ કોટ્સ છે, એવી વસ્તુ તમારે એડ કરવી પડે કે જેથી કરીને તમને સારા માર્ક્સ મળે, પૂરા માર્ક્સ મેળવી શકો. આ રીતે એસે લખાવવો જોઈએ, બરાબર. એટલા માટે તમને જો એસે રાઇટિંગ છે એનું વેઇટેજ છે 6 માર્કનું છે. ઓછી મહેનતે વધારે માર્ક્સ મળે એમ છે. એસે તો લખતા જનરલી બધાને આવડતું જ હોય, પણ આ કોર્સ છે ને, બરાબર, સ્લોગન છે એ એડ કરીને તમે લખો ને તો તમને પૂરા માર્ક્સ મળે. બાકી તમે બેઠે બેઠો લખી નાખો જોઈને તોય તમને પૂરા માર્ક્સ ન મળે. કારણ કે તમે જો આ જે હું એક્ઝામ્પલ સમજાવું છું તમને અહીંયા, એમાં પહેલું એક્ઝામ્પલ લીધું છે આપણે, ટ્રી મેન્સ બેસ્ટ ફ્રેન્ડ, કે બરાબર, વૃક્ષો છે એ માણસના શ્રેષ્ઠ મિત્રો છે. તો એની અંદર જો ઘણા બધા સ્લોગન તમે જોઈ શકો છો કે એડ કરેલા છે. તો આવા સ્લોગન છે, કોટ્સ છે એ એડ કરો તો તમારો એસે છે ને બીજા કરતાં અલગ પડશે અને તમને સારા માર્ક્સ મળશે, બરાબર. તો આ રીતે એસે લખવાનો છે. એટલે હું અહીંયા એસે તમને સમજાવું કે તમારે તમારી બુકમાં સરસ અક્ષરે લખી લેવાનો છે, પણ ખાસ ભૂલાય નહીં, સેક્શન અને માર્ક્સ લખવાનું ભૂલાય નહીં. પેપર સ્ટાઇલમાં ઓલરેડી તમને સમજાવ્યું, છતાંય તમને કહી દઉં કે ધોરણ 11 એસે રાઇટિંગ સેક્શન ઈ અને 6 માર્કમાં પૂછાય છે. ધોરણ 12ની અંદર સેક્શન ઈમાં જ પણ 8 માર્કમાં પૂછાય છે. તો આ બાબત ધ્યાનમાં રાખશું આપણે, બરાબર. તો શરૂઆત કરીએ એસે સમજવાની. અને એસે રાઇટિંગ છે એટલા માટે લીધેલું છે કે ઓછી મહેનતે તમને વધારે માર્ક્સ મેળવી શકાય એવો ટોપિક છે એટલા માટે, બરાબર. ઘણા બધા આઈએમપી છે, તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. અથવા તો તમને મટીરિયલ્સ પણ સેન્ડ કરવાનું છે, પણ અત્યારે તમે લખવા માટે સ્ક્રીનશોટ લઈ લેજો કે જેથી કરીને તમારે તમારી બુકમાં નોંધ કરવી તો તમે કરી શકો. તો આવો મિત્રો શરૂઆત કરીએ. ટ્રીઝ મેન્સ બેસ્ટ ફ્રેન્ડ, કે વૃક્ષો છે એ માણસના શ્રેષ્ઠ મિત્ર છે. જો ટ્રીઝ આર ધ ઓર્નામેન્ટ્સ ઓફ ધ અર્થ, પહેલેથી સ્લોગનથી જ શરૂઆત થઈ છે જો એસેની, કે વૃક્ષો છે એ આર ધ ઓર્નામેન્ટ્સ ઓફ ધ અર્થ. ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં, અર્થ એટલે પૃથ્વી, કે વૃક્ષો છે ને એ પૃથ્વીનું ઘરેણું છે, પૃથ્વી પરનું ઘરેણું છે એમ કહી શકીએ આપણે. અને સ્વાભાવિક છે કે તમે જોઈ શકો છો કે વૃક્ષો વગરની જે પૃથ્વી છે, બરાબર, બંજર ઉજ્જડ લાગે. અને અત્યારે વૃક્ષો છે એનું પ્રમાણ છે દિવસે દિવસે ઘટતું જાય છે. એ આપણે વધારવાનું છે, એના પ્રત્યે જાગૃતિ લાવવાની છે. એટલા માટે આવા એસે છે તમને સમજાવવા પડે કે એનું કેટલું અગત્યતા છે.
બરાબર. તો આની અંદર આપણે એના કોઈ પણ એસે હોય તો એના જનરલી બે બાજુ હોય, સિક્કાની જેમ બે બાજુ એમ બે પાર્ટ્સ હોય, લાભ અને ગેરલાભ. બરાબર. તો આનાથી ફાયદા, વૃક્ષો હોય તો શું ફાયદા થાય, ન હોય તો શું નુકસાન થાય, એના વિશે આપણે એસેમાં લખવાનું હોય છે. તો કેવી રીતે લખવું, જો ચાલો શરૂઆત કરીએ સમજવાની. તો એમાં શું છે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, કે વૃક્ષો છે ને આપણા શ્રેષ્ઠ મિત્રો છે. હવે જો આ એસે છે ને તમે ઘણી બધી વાર પૂછાઈ ગયું છે, તમે ઘણી બધી વાર ભણી ગયા છો, પણ આ રીતે સ્લોગન છે ને એડ કરીને નહીં લખ્યું હોય, તો આ રીતે લખવાનું આવે, કે જેથી આ રીતે લખવાની ટેવ પાડશો ને તમને 12મા ધોરણમાં પણ હેલ્પફુલ થશે. બરાબર. તો ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, વૃક્ષો છે એ આપણા શ્રેષ્ઠ મિત્રો છે. ધે આર વેરી યુઝફુલ ટુ અસ, કે તેઓ આપણને ઘણી બધી રીતે, બરાબર, તેઓ આપણને ખૂબ જ ઉપયોગી છે. વેરી યુઝફુલ, ખૂબ જ ઉપયોગી છે. ટુ અસ એટલે આપણને. નેચર હેઝ ગિવન અસ અ બ્યુટિફુલ બૂન ઇન ધ ફોર્મ્સ ઓફ ટ્રીઝ, કે કુદરત છે ને એને આપણને વૃક્ષોના સ્વરૂપમાં એક સુંદર મજાનું વરદાન આપ્યું છે. કે નેચર હેઝ ગિવન એટલે ગીવ એટલે આપ, ગિવન એટલે બરાબર ભૂતદળનું રૂપ છે. તો હેઝ ગિવન V3 છે, બરાબર. તો નેચર હેઝ ગિવન અસ અ બ્યુટિફુલ બૂન ઇન ધ ફોર્મ ઓફ ટ્રીઝ, કે કુદરત છે ને એને આપણને વૃક્ષના સ્વરૂપમાં એક સુંદર મજાનું વરદાન આપેલું છે. They are the most ancient living things on the earth, કે તેઓ મોસ્ટ એન્શિયન્ટ એટલે પ્રાચીન, એન્શિયન્ટ એટલે પ્રાચીન, બરાબર, મોસ્ટ એટલે સૌથી વધારે, લિવિંગ થિંગ્સ ઓન ધ અર્થ, કે એ પૃથ્વી પરનું સૌથી વધારે સમયથી, પ્રાચીન સમયની જીવંત વસ્તુ છે. લિવિંગ થિંગ્સ, સજીવ જીવંત વસ્તુ છે. ટ્રીઝ હેવ ઓલવેઝ હેલ્પ્ડ અધર્સ સેલ્ફલેસલી, કે વૃક્ષો છે એ હંમેશા બીજાને નિસ્વાર્થપણે મદદરૂપ થાય છે. સેલ્ફલેસલી એટલે નિસ્વાર્થપણે. જો આની અંદર કાઉન્સમાં તમને શબ્દ આપેલા જ છે ડિફિકલ્ટ વર્ડ હોય એના, કે જેથી કરીને તમારે લખવા ન પડે, અને એસે વાંચો તો સહેલાઈથી સમજાઈ જાય. હેન્સ, આમ ધ ટ્રીઝ હેવ બીન કમ્પેર્ડ ટુ સેન્ટ્સ, આમ વૃક્ષોની સરખામણી છે કોની સાથે કરવામાં આવી, તો કે સંત સાથે કરવામાં આવી છે વૃક્ષોની સરખામણી છે. ધેર આર ધ ગ્રેટેસ્ટ બ્લેસિંગ ઓફ નેચર, તેઓ શું કહે છે, ટ્રીઝ આર ધ ગ્રેટેસ્ટ બ્લેસિંગ ઓફ નેચર, કે વૃક્ષો છે ને ગ્રેટેસ્ટ બ્લેસિંગ, સૌથી મોટા આશીર્વાદ છે કોના, તો કે કુદરતના. બરાબર. આપણી ઉપર કુદરતના જે સૌથી મોટા આશીર્વાદ હોય તો એ છે વૃક્ષો. ધ ટ્રીઝ ગીવ અસ ફ્રૂટ્સ એન્ડ ફ્લાવર્સ, કે વૃક્ષો છે આપણને ફળ અને ફૂલો આપે છે. ધે ગીવ અસ વુડ ફોર ફ્યુઅલ એન્ડ ફર્નિચર, કે તેઓ આપણને વુડ એટલે કે લાકડું આપે છે. શેના માટે, તો કે ફોર ફ્યુઅલ એન્ડ ફર્નિચર, ફ્યુઅલ એટલે ઈંધણ, બળતણ, અને ફર્નિચર માટે આપણને લાકડું આપે છે. બરાબર. તે ગીવ અસ મેડિસિન્સ, રબર, ગમ એટસેટ્રા. આ ઉપરાંત તેઓ આપણને મેડિસિન્સ, દવાઓ, રબર, ગમ આ વગેરે વસ્તુઓ પણ આપે છે. વી ગેટ મેની મેડિસિન્સ ફ્રોમ ફ્રૂટ્સ, લીવ્સ એન્ડ રૂટ્સ ઓફ ધ ટ્રીઝ. જો આપણે ઘણી બધી દવાઓ છે, મેની મેડિસિન્સ, ઘણી બધી દવાઓ છે એ શેમાંથી બનાવી શકીએ છીએ, કે ફ્રોમ ફ્રૂટ્સ ફળ છે, લીવ્સ એટલે કે પાંદડા છે, અને રૂટ્સ ઓફ ધ ટ્રીઝ અને જે વૃક્ષોના મૂળ છે, બરાબર, એમાંથી આપણે ઘણી બધી ઔષધિઓ છે, દવાઓ છે એ બનાવી શકીએ છીએ. તો આમ વૃક્ષો છે આપણને ઘણી બધી રીતે મદદરૂપ થઈ છે. બરાબર. જેમ કે તમે કીધું ને કે ઈંધણ છે, ફર્નિચર છે, દવાઓ છે, બરાબર, ઘણી બધી વસ્તુઓ છે એ વૃક્ષો વગર પોસિબલ નથી. એટલા માટે જ સૌથી અગત્યની વસ્તુ છે ને, એને સૌથી એટલે જ સૌથી પહેલાં જો સ્લોગનમાં કીધું તમને કે ટ્રીઝ આર ધ ઓર્નામેન્ટ્સ ઓફ ધ અર્થ, કે પૃથ્વી પરનું ઘરેણું છે. તો એમને આમ તો નહીં કીધું હોય પૃથ્વી પરનું ઘરેણું, બરાબર, શ્રેષ્ઠ છે એટલા માટે જ કીધું હોય ને. શું કહે છે જુઓ, કે ધ અર્થ વિદાઉટ ધ ટ્રીઝ ઇઝ લાઇક અ હેડ વિદાઉટ ધ હેર. ધ અર્થ વિદાઉટ ધ ટ્રીઝ ઇઝ લાઇક હેડ વિદાઉટ ધ હેર. બરાબર. વૃક્ષો વગરની પૃથ્વી છે ને એ કેના જેવી છે, તો કે ઇઝ લાઇક અ હેડ વિદાઉટ ધ હેર, કે વાળ વગરના માથા જેવી છે. બરાબર.
વૃક્ષો વગરની પૃથ્વી છે એ વાળ વગરના માથા જેવી છે. ટ્રીઝ મેક અવર સરાઉન્ડિંગ ક્લીન. વૃક્ષો છે એ આપણી સરાઉન્ડિંગ એટલે આજુબાજુનું વૃક્ષો છે આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એને કેવું બનાવે છે તો કે ક્લીન, બરાબર, ચોખ્ખું બનાવે છે, શુદ્ધ બનાવે છે. ટ્રીઝ બ્રીથ્સ ઇન કાર્બન ડાયોક્સાઇડ એન્ડ ગીવ આઉટ ઓક્સિજન. વૃક્ષો છે ટ્રીઝ બ્રીથ ઇન કાર્બન ડાયોક્સાઇડ એન્ડ ગીવ આઉટ ઓક્સિજન, કે વૃક્ષો છે એ શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લે છે અને ગીવ આઉટ ઓક્સિજન, ઓક્સિજન બહાર કાઢે છે, આપણને ઓક્સિજન આપે છે. જેટલા વૃક્ષો વધારે એટલું ઓક્સિજન આપણને વધારે મળે. તમને હમણાં જ જોયું હશે કે ઓક્સિજન લેવલ બધાનું ઘટી જતું હતું કોવિડની અંદર. તો એનું રીઝન શું? અચાનક કેમ આવું થઈ ગયું? ઓક્સિજન લેવલ ઘટવાનું રીઝન શું? તો કે પૃથ્વી પરથી વૃક્ષો ઓછા થતા જાય છે. આ એનું રીઝન. જેમ બને એમ વધારે ને વધારે વૃક્ષો વાવો. આપણે અહીંયા બરાબર વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, બરાબર, હમણાં 5મી જૂનને બરાબર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે, પણ એ ખાલી ફોટા કરાવવા પૂરતો વૃક્ષો વાવવામાં આવે છે. ખાલી ફોટા પડાવવા પૂરતા નહીં. જે વૃક્ષો વાવો છો એની અંત સુધી જાળવણી કરો, જ્યાં સુધી વૃક્ષ મોટું ન થઈ જાય ત્યાં સુધી. તો આપણે સાચા અર્થમાં એની ઉજવણી કરી કહેવાય. બાકી ફોટા ખેંચાવવા પૂરતું જ જો કરતા હોય તો એના કરતાં ન કરવું સારું. અમેરિકાની અંદર સૌથી વધારે વૃક્ષો કપાય છે વર્લ્ડની અંદર, પણ ત્યાં જેટલા વૃક્ષો કપાય છે રોજના એના કરતાં 10 ગણા વૃક્ષો વાવવામાં પણ આવે છે અને જાળવણી પણ કરવામાં આવે છે. અહીંયા આપણે કાપવામાં આવે છે, વૃક્ષો વાવાય છે, જાળવણી થતી નથી. એનું એક જ રીઝન છે આ ઓક્સિજન ઘટવાનું, કે વૃક્ષો છે એનું પ્રમાણ ઘટતું જાય છે. હજી આપણી પાસે સમય છે. જો આપણે આ અત્યારે કુદરતે આપણને જાગૃત કર્યા હતા કે ચેતી જાઓ, ચેતવણી આપી હતી, છતાંય નહીં સમજ્યો તો હજી સમય છે વધારે ને વધારે ખરાબ આવતો જશે, બરાબર. અમુક દેશની અંદર તો ઓક્સિજન છે વેચાતો મળે છે ને આપણે અહીંયા સિચ્યુએશન એવી આવી જ ગઈ છે તો ઓક્સિજનના બાટલા વેચાતા લેવા પડે છે. જે કુદરતે આપણને મફતમાં આપ્યું છે આપણે પૈસા ખર્ચીને લેવું પડે છે, બરાબર. જાપાનની અંદર તો વિદ્યાર્થીઓ છે એ જેમ તમે પાણીની વોટર બેગ લઈ જાઓ ને એમ ઓક્સિજનની બોટલ લઈને જાય છે ત્યાં, કોથળી હોય સાથે બેગમાં. તો આપણે પણ એવા દિવસો ભગવાન કરે ન આવે, જોવા નથી, પણ જો આવું નવું ચાલ્યું તો એક દિવસ ચોક્કસ આવા દિવસો આવશે, બરાબર. એટલે વધારે ને વધારે વૃક્ષો વાવો. વૃક્ષો વાવે જ નહીં તો કાંઈ નહીં, પણ જે છે એને રહેવા નથી દેતા, કાપતા જાય છે, બરાબર. એટલે વૃક્ષો છે એની જાળવણી કરવી જોઈએ. અને એનું આપણે કુદરતે આપણને એનો પરચો બતાવી દીધો કે જો વૃક્ષો ન હોય તો શું થાય, આપણે બધાએ જોઈ લીધું, બરાબર. 10 આમ તે પ્યુરિફાય ધ એર, એટલે કીધું ને કે વૃક્ષો છે એ શ્વાસમાં બરાબર કાર્બન ડાયોક્સાઇડ લે છે અને આપણને ઓક્સિજન આપે છે, બહાર કાઢે છે ઓક્સિજન. અને આમ તે પ્યુરિફાય ધ એર, અને આમ હવાને એ શુદ્ધ કરે છે, પ્યુરિફાય શુદ્ધ કરે છે. તે પ્રિઝર્વ ધ ફર્ટિલિટી ઓફ ધ સોઇલ, સોઇલ એટલે જમીન, બરાબર. પ્રિઝર્વ એટલે સાચવવું, ફર્ટિલિટી એટલે ફળદ્રુપતા, અને તેઓ જમીનની જે ફળદ્રુપતા છે એને પણ સાચવી રાખે છે, જાળવી રાખે છે. એન્ડ ઓલ્સો પ્રિવેન્ટ સોઇલ ઇરોઝન, ઇરોઝન એટલે ધોવાણ, પ્રિવેન્ટ એટલે અટકાવવું, અને આમ એ વૃક્ષો છે એ જમીનનું ધોવાણ અટકાવે છે. તે એટ્રેક્ટ રેન ક્લાઉડ્સ એન્ડ બ્રિંગ ધ રેન, તેઓ વરસાદી વાદળોને આકર્ષે છે, કે તે એટ્રેક્ટ ધ રેન ક્લાઉડ્સ, રેન ક્લાઉડ્સ એટલે વરસાદી વાદળો, તેઓ વરસાદી વાદળોને આકર્ષે છે અને વરસાદ લાવે છે. તે સ્ટોપ એર પોલ્યુશન, તેઓ હવાનું પ્રદૂષણ ઘટાડે છે. તે ગીવ અસ કૂલ શેડ, તેઓ આપણને ઠંડો છાંયો આપે છે. બર્ડ્સ બિલ્ડ ધેર નેટ્સ ઓન ધેમ, પક્ષીઓ છે એના ઉપર પોતાના માળો બાંધે છે. ઇવન એનિમલ ડિપેન્ડ્સ ઓન ટ્રીઝ ફોર ધેર ફૂડ, અને ઇવન એનિમલ્સ એટલે જોકે પ્રાણીઓ છે એ પણ એના ખોરાક માટે થઈને વૃક્ષો ઉપર આધાર રાખે છે. ઇન શોર્ટ, ટૂંકમાં આપણે કહીએ તો કે ટ્રીઝ હેલ્પ અસ ઇન મેની વેઝ. ટૂંકમાં આપણે કહીએ તો આપણે કહી શકીએ કે વૃક્ષો છે આપણને ઘણી બધી રીતે મદદરૂપ થાય છે. સેવ ધ ટ્રીઝ એન્ડ ધ ટ્રીઝ વિલ સેવ યુ, કે વૃક્ષો બચાવો અને વૃક્ષો છે એ તમને બચાવશે. પણ આપણે ખાલી એસેમાં જ લખીએ છીએ, ખરેખર આવી જાળવણી કરતા નથી, બરાબર. સમ પીપલ હેવ અ ક્રુઅલ હેબિટ ઓફ કટિંગ ટ્રીઝ, જો કેટલાક લોકો હોય ને
અને વૃક્ષોને કાપી નાખવાની ખરાબ આદત હોય છે, ક્રુઅલ હેબિટ, બહુ ખરાબ ટેવ હોય છે. વી મસ્ટ સ્ટોપ ધેમ ડુઈંગ ધીસ. આપણે તેઓને એવું કરતાં અટકાવવા જ જોઈએ. જો મસ્ટ છે, શુડ નથી. ઇફ વી સેવ ધ ટ્રીઝ વિલ સેવ અસ. કે જો આપણે વૃક્ષોને બચાવશું તો વૃક્ષો આપણને બચાવશે. વી શુડ ગ્રો મોર ટ્રીઝ ઇન અવર સ્કૂલ્સ, ઇન ઓપન સ્પેસ અરાઉન્ડ અવર હાઉસીસ. શું કહે છે? જો વી શુડ ગ્રો મોર ટ્રીઝ ઇન અવર સ્કૂલ, બરાબર, કે આપણે આપણી શાળાની અંદર વધારે ને વધારે વૃક્ષો છે એ ઉગાડવા જોઈએ. ઇન ઓપન સ્પેસ અરાઉન્ડ અવર હાઉસ, અને આપણા ઘરની આજુબાજુની જે કોઈ ઓપન સ્પેસ હોય, ખુલ્લી જગ્યા હોય, ત્યાં પણ વૃક્ષો છે એ વાવવા જોઈએ. વી શુડ મેક અવર લેન્ડ ગ્રીનર એન્ડ રિચર બાય ગ્રોવિંગ મોર ટ્રીઝ. વી શુડ મેક અવર લેન્ડ ગ્રીનર, કે આપણે આપણી જે જમીન છે એને, ધરતી છે એને ગ્રીનર એટલે કે લીલીછમ હરિયાળી બનાવવી જોઈએ. એન્ડ રિચર બાય ગ્રોવિંગ મોર ટ્રીઝ, અને વધારે ને વધારે વૃક્ષો છે એના દ્વારા સમૃદ્ધ બનાવવી જોઈએ. રિચર એટલે સમૃદ્ધ, બરાબર, હરિયાળી અને સમૃદ્ધ બનાવવી જોઈએ. કેવી રીતે? તો કે બાય ગ્રોવિંગ મોર ટ્રીઝ, વધારે ને વધારે વૃક્ષો છે એ વાવીને. ધેટ ઇઝ ઇન્ડીડ અવર ડ્યુટી, અને આ ખરેખર આપણી ફરજ છે. ઇન્ડીડ એટલે ખરેખર, ડ્યુટી એટલે ફરજ. ઇટ ઇઝ નેસેસરી ફોર અવર એક્ઝિસ્ટન્સ વિચ ઇઝ ક્લોઝલી લિંક વિથ ધ ટ્રીઝ. અને ઇટ ઇઝ નેસેસરી ફોર અવર એક્ઝિસ્ટન્સ. એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, નેસેસરી એટલે જરૂરી, કે આપણા અસ્તિત્વ માટે જરૂરી છે. વિચ ઇઝ ક્લોઝલી લિંક વિથ ધ ટ્રીઝ, કે જે વિચ એટલે કે જે ઇઝ ક્લોઝલી લિંક વિથ ધ ટ્રીઝ, કે એ નજીકથી જ વૃક્ષોની સાથે લિંકિંગ એટલે કે જોડાયેલા છે. વી શુડ રિમેમ્બર ધ ફોલોવિંગ મોટોસ, અને આપણે વી શુડ રિમેમ્બર ધ ફોલોવિંગ મોટોસ. મોટોસ એટલે ગોલ્સ, લક્ષ્ય, સિદ્ધાંત જેને કહી શકીએ. એ આપણે જે ફોલોવિંગ એટલે નીચે મુજબનું, આપણે જે નીચે મુજબનો જે ગોલ છે, લક્ષ્ય છે, એ યાદ રાખવું જોઈએ. શું કહે છે? જો કે ગ્રો ટ્રીઝ એન્ડ બ્રિંગ ધ રેન્સ. વૃક્ષો વાવો અને વરસાદ લાવો. સેવ ધ ટ્રીઝ સેવ લીવ્સ. વૃક્ષો બચાવો, જીવન બચાવો. ડેથ ઓફ ટ્રીઝ ઇઝ ડેથ ઓફ લિવિંગ બિંગ્સ. કે વૃક્ષોનું મૃત્યુ છે ને એ સજીવનું મૃત્યુ છે. લિવિંગ બિંગ્સ એટલે સજીવ. વૃક્ષોનું મૃત્યુ એ સજીવનું મૃત્યુ છે. અવર મધર અર્થ લુક્સ બ્યુટિફુલ ઓનલી ઇન ધ કંપની ઓફ ધ ટ્રીઝ. શું કહે છે? અવર મધર અર્થ, બરાબર, આપણી જે ધરતીરૂપી જે માતા છે, પૃથ્વી છે, એ લુક્સ બ્યુટિફુલ, સુંદર લાગે. કેવી રીતે? તો કે ઓનલી ઇન ધ કંપની ઓફ ટ્રીઝ, કે ફક્ત વૃક્ષોની સાથ હોય તો જ, અને તો જ માત્ર એ સુંદર લાગે, બરાબર. વિધાઉટ ટ્રીઝ અર્થ છે એ સુંદર, પૃથ્વી છે એ સુંદર લાગે નહીં. તો આઈ હોપ કે તમને આ એસે છે એ સમજાઈ ગયો હશે, બરાબર. તો જો અહીંયા આ ટ્રીઝ મેન્સ બેસ્ટ ફ્રેન્ડ એના વિશે આપણે ચર્ચા કરી કે વૃક્ષો છે, બરાબર, એને સંતની ઉપમા આપવામાં આવેલ છે, કારણ કે એ નિસ્વાર્થપણે આપણને બધાને હેલ્પફુલ થાય છે. એમાંથી આપણને કઈ કઈ વસ્તુ મળે છે, બરાબર. પછી તો કે વૃક્ષો ન હોય તો શું થાય, બરાબર. અને ઘણા બધા સ્લોગન છે એ આપણે આમાં એડ કરેલા છે. તો આ એસે છે એ સરસ રીતે તમારે તમારી બુકમાંની નોંધ કરી લેવાની છે, બરાબર. અને તમારે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, જેથી કરીને તમે તમારી બુકમાં એસે છે લખી શકો સરસ અક્ષરે. ચાલો, સમજાઈ ગયું એસે બધાને, બરાબર. હું એવી આશા રાખું છું કે તમને આ એસે છે એ સરસ રીતે સમજાઈ ગયું હશે, બરાબર. તો તમને આઈડિયા આવી ગયો છે કે હવે એસે છે કેવી રીતે લખવો. ખાસ તો એક્ઝામ્પલ એટલા માટે લીધું હતું કે એસે કેવી રીતે લખવો, એની અંદર કેવા કેવા પ્રકારના આપણે સ્લોગન એડ કરવાના હોય, બરાબર, આ બધી વસ્તુ માટે. તો જો હવે તમને એક નેક્સ્ટ એસે બતાવું છું. જો પોલ્યુશન, તો પોલ્યુશન છે એ પણ થોડુંક આને મળતું આવે છે. તો પોલ્યુશનની અંદર શું હોય કે કેટલાક પ્રકારનું પોલ્યુશન જોવા મળે, તમારે એ ડિસ્કશન કરવું કે 4 પ્રકારનું પોલ્યુશન હોય. એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન અને સોઇલ પોલ્યુશન. હવાનું પ્રદૂષણ,
વોટર પાણીનું પ્રદૂષણ, નોઇસ અવાજનું પ્રદૂષણ અને સોઇલ એટલે કે જમીનનું પ્રદૂષણ. આ 4 પ્રકારના પ્રદૂષણ હોય. પછી શું લખો તમારે પહેલાં આ પ્રકાર લખ્યા બરાબર પોલ્યુશનના કે 4 પ્રકારના પ્રદૂષણ જોવા મળે. પછી તો કે હવાનું પ્રદૂષણ શેના લીધે થાય તો કે બરાબર પાણીનું પ્રદૂષણ શેના લીધે થાય, અવાજનું પ્રદૂષણ શેના લીધે થાય છે, જમીનનું પ્રદૂષણ શેના લીધે થાય, એના ઉપર તમારે એક પેરેગ્રાફ લખવાનો હોય છે જો જે તમને અહીંયા આપેલો છે. અને પછી એવા કોડ્સ એડ કરો તો તમને પૂરા માર્ક્સ છે એ મળી શકે. તો આ રીતે એસે છે એ લખાવવો જોઈએ. ભલે તમે 1.5 પેજમાં એસે લખો પણ જો વ્યવસ્થિત રીતે લખ્યો હોય તો તમને પૂરા માર્ક્સ મળે. બરાબર, જરૂરી નથી કે તમે 4-5 પેજ ભરી અને એસે લખો. બરાબર, ચાલો ત્યાર પછી જો નોઇઝ પોલ્યુશન. નોઇઝ પોલ્યુશન છે આગળ હતું જ કે 4 પ્રકારના પ્રદૂષણ છે, એમાંથી એક પ્રકારનું પ્રદૂષણ છે એ નોઇઝ પોલ્યુશન છે, અવાજનું પ્રદૂષણ. તો અવાજનું પ્રદૂષણ શેના લીધે થાય એ તમારે લખવું પડે. તો જો આ એસેની અંદર તમને બતાવેલું છે કે અવાજનું પ્રદૂષણ શેના લીધે થાય છે. ડિટેલ્સમાં આપણે જોશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર, તો આ રીતે તમારે એસે લખવાની ટ્રાય કરવાની. તમારી પાસે ગ્રામર બુક હોય એમાં એસે આપેલા હોય તો એમાંથી પણ તમે તૈયારી કરી શકો છો. એમાં સ્લોગન નહીં હોય પણ તમારે નેટમાંથી જે તે એસે હોય એને રિલેટેડ તમારે સ્લોગન ફાઇન્ડ આઉટ કરવાના અને એસેની અંદર લખવાના, જેથી કરીને તમારો એસે છે બીજા કરતાં અલગ પડે તો વધારે માર્ક્સ મળે. બાકી બેઠું કોપી કરી નાખશો તો માર્ક્સ મળશે નહીં. ત્યાર પછી જુઓ લોન સિસ્ટમ. ધોરણ 11 અને 12 માટે મોસ્ટ ટાઈમ 12મા ધોરણની બોર્ડની એક્ઝામમાં લોન સિસ્ટમ ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે એસે લોન સિસ્ટમ ઉપર. તો જેમ લોન સિસ્ટમનો એસે પૂછાય તો કોઈ પણ એસે પૂછાય તો તમારે એની 2 બાજુ વિચારવાની, પોઝિટિવ અને નેગેટિવ. જેમ કે વૃક્ષો છે તો એને આપણે જોયું કે ભાઈ હોય તો શું થાય, ન હોય તો શું થાય, તો 2 સાઈડ હતી. તો એવી રીતના લોન સિસ્ટમનો એસે હોય તો એને પણ આપણે વિચારવાનું કે લોન સિસ્ટમ છે બરાબર, તો એની અંદર કેવી રીતે લખવું. બરાબર, સ્લોગન તમારે ગોતવાના. હું તો તમને આ મટિરિયલ્સ આપીશ જ, પણ તમારે સ્લોગન તમારી રીતે ફાઇન્ડ આઉટ કરશો તો તમને વધારે મજા આવશે અને તમને ઝડપથી યાદ રહેશે. બરાબર, લોન સિસ્ટમ પૂછાય તો એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ 2 લખવા પડે તમારે કે એનાથી શું ફાયદો થાય, શું નુકસાન થાય. તો થોડુંક વિચારવાનું. બરાબર, ઘણા બધા એસે આપણે પ્રેક્ટિસ કરશું પણ માનો કે એવો એસે પૂછવાનો કે જે આપણે જોયો નથી તો છોડી નહીં દેવાનો. બરાબર, જનરલી એવું તો બનશે જ નહીં કે આમાંથી નહીં, કારણ કે 3માંથી એક એસે લખવાનો તો એકાદો એવો તો હશે જ કે જે આપણે સમજ્યા હોય, આપણને આવડતો હોય. એટલે જો અત્યારથી જ આપણે એસેની પ્રેક્ટિસ કરીએ તો એ આપણને 6 માર્કમાં પૂછે તો એક્ઝામ ઉપર તૈયાર ન કરવો પડે. એટલા માટે અત્યારથી તમને આનાથી જ શરૂઆત કરી એસે રાઇટિંગથી જ કે એસે કેવી રીતે લખવો, શું એડ કરવું પડે કે જેથી કરીને તમને પાછળથી તકલીફ ન પડે. બરાબર, તો આઈ હોપ કે તમને એસે કેવી રીતે લખવો એ બધાને હવે સમજાઈ ગયું હશે. છતાંય તમારે કોઈને કન્ફ્યુઝન હોય તમે પૂછી શકો છો. પણ ખાસ ફરી પાછું તમારે તમારી બુકમાં આની નોંધ કરી લેવાની છે. અને કેવી રીતે નોંધ કરવાની છે મેં તમને કીધું. સૌથી પહેલાં એસે રાઇટિંગ હેડિંગ લખવાનું, એસે રાઇટિંગ અથવા તો પેરેગ્રાફ રાઇટિંગ. અને બીજી વસ્તુ શું તો કે સેક્શન, કયા સેક્શનમાં પૂછાય અને કેટલા માર્કમાં પૂછાય આ ખાસ લખવાનું, એ ભૂલાય નહીં. બરાબર, ખાલી એસે રાઇટિંગ નહીં, કોઈ પણ ટૉપિક હોય ને એમાં તમારે લખી લેવાનું કે આ ટૉપિક છે તો એ કેટલા માર્કમાં પૂછાય છે ને કયા સેક્શનમાં, જેથી કરીને તમે વાંચવા બેસો ને તો તમને આઈડિયા આવે. એટલા માટે થઈ. ઓકે, તો આઈ હોપ કે તમને એસે રાઇટિંગ કેવી રીતે લખવું સમજાઈ ગયું હશે. તો આપણા આજના વિડીયો લેક્ચરમાં અહીંયા સુધી રાખશું, બાકીનું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.